મહાત્માઓ વાટ જોતા હોય એવા એવા અમારા વલ્લભ બાપા અને આપણું એરાય ગ્રુપ અને નામનું ગુણ છે સાહેબ. વિષ્ણુ, વલ્લભ, શંકર બધા ભગવાન જ ભેગા થયા. હા, ભગવાનભાઈ પોતે જેના ઘરે ભગવાન પોતે પધારે એના શું કામ કરે. અને છેલ્લે શાસ્ત્રમાં કીધું કે સર્વમ વિષ્ણુ મયમ જગત. ભલે આપણે વિષ્ણુ જેવા ન બની જાય. હનુમાનજીને મોકલ્યા તો હનુમાનજીને બાંધી દીધા. દૂતોએ સમાચાર પહોંચાડ્યા કે ભગવાન આ બે કોઈ ઋષિકુમાર છે કે રાજકુમાર છે ખબર નથી પડતી, પણ જી જાય છે એને હરાવી દે છે. ભગવાન પોતે આવ્યો ધનુષ લઈ તીરકામઠું લઈને. ભગવાન લવકુશની સામે જ્યાં તીરકામઠું ઉગામે ત્યાં સતી સીતા દોડી અને વચ્ચે સામે આવી જાય છે. લવકુશને કહે છે કે બેટા હથિયાર નીચે અને માનો જેવો આદેશ મળે છે. એવા લવકુશ મોઢું નીચે થઈ ગયું. આ તમે જેને બાંધ્યા ને એ તમારા કાકા છે, આ તમારા મોટા બાપા છે, આ તમારા ભગવાન એટલે કે તમારા પિતાશ્રીના ભક્ત છે. ભક્તરાજ હનુમાનને તમે બાંધો તો કે માં આપણો રાજ ધર્મ લાગે, આપણા ધર્મની હાનિ ન પહોંચે. ક્ષત્રિય ધર્મમાં તમે જ શીખાડ્યું તો માં કે કોઈ ચુનૌતી આપે, કોઈ આપણી સામે આંગળી કરે તો એને જવાબ આપો. અને આ ઘોડા ઉપર લખેલું હતું એટલે, પણ અમને ક્યાં ખબર હતી કે આ તો સ્વયં અમારા પિતા છે. ઇન્દ્રજીએ સીતાને જોયા હથિયાર હેઠા પહોંચી. બીજી વસ્તુ કહેવત પડી, જેને કોઈ ન પહોંચે ને એનું પેટ પહોંચે સાહેબ. લવકુશ જેવા લવકુશ રામ ઉપર ભારી પડ્યા હતા. વિચાર કરો. પણ એ સતયુગ હતો, અત્યારે કલયુગ છે સાહેબ. અત્યારે તો આપણે જ બાળકને બગાડીએ છીએ. નાનપણથી જ પોકોના કાર્ટૂન જોઈ જોઈને મોટા કરાવીએ છીએ. એ મોટા થઈને ભારત દેશની આઝાદીમાં તમે જેવું જોશો, જેવું સાંભળશો, જેવું વિચારશો એવું અંદર ગર્ભમાં સંસ્કાર જશે. હવે આપણે ઓલા ગીત સાંભળીએ ભૂતની કે ભૂતની કે, હવે એ પછી છોકરું કેવું જન્મે? તમે સાચું કહેજો. સાહેબ એના શબ્દો જ નથી સંભળાતા, ખાલી વાજિંત્ર જ સંભળાય છે. લોકો મોટી ધૂણાવતા હોય છે. અને મોબાઈલ ને ઇયરબડ્સ છે ને ઇયરફોન ને લોકોની જિંદગી બરબાદ કરી નાખી સાહેબ. ઘણા લોકોને તો કામ નહીં છે. હવે તમે તમારા છોકરાનું ભવિષ્ય સુધારો છો, પગારો છો, તમે નક્કી કરો સાહેબ. અને માફ કરજો, છોકરું જીદ કરે એટલે એની બધી જીદ પૂરી ન કરાય સાહેબ. હું એવું નથી કહેતો કે નિષ્ઠુર થઈને છોકરા આટલા રૂપિયા ભેગા થાય તે હોની નોટ થાય. ભલે તમે કરોડપતિ છો, અરબોપતિ છો, લાખો કરોડો અરબો ખરબોની સંપત્તિ છે, એ બધી એની જ છે. સીધી ભવિષ્ય એટલે કે તમારા બાળકનું ભવિષ્ય બગાડો છે. એને એની વેલ્યુએશન ખબર પડવા દો. કેટબરી માગે તો કેટબરી, ને જે માગે વસ્તુ લાવીને હાજર કરી દો. આજે માગ્યું ને 2 દિવસ પછી લઈ આવીને ખવડાવો પ્રેમથી. હોનાની તો પ્લાસ્ટિકના અને કાચના વાસણ આવી ગયા અને યુઝ એન્ડ થ્રો ડિસ્પોઝેબલ. વારે વાહ, ક્યાં વાત. પાત્રને કોઈ દી ફેંકાય નહીં. આ સનાતન ધર્મની પ્રણાલી કાઢમાં વાપરો. વિદેશ ગયા હોય ખબર, આપણે તો કોઈ દી દરિયો ટાઈપા નથી, ડોમેસ્ટિકમાં ફર્યા છે. અને ભગવાન ન કરે આપણે જવું નથી. એ હાથ જોડીને આપણા માટે આ વિદેશ છે. આ સાહેબ આખે આખું અમેરિકા, યુગાન્ડા, ન્યૂજર્સી, થાઈલેન્ડ આ બધા અહીંયા જ બેઠા. અને હું તો કહું અમેરિકા જે જઈને આવ્યો ને એને એરપોર્ટ ઉપર જઈને અડી લેવું એટલે આપણા અમેરિકા. અને જેવો એરપોર્ટ ઉપર ઉતરે એવું કહે છે, હું લાવ ભાઈ $200 મારે દઈ. અને તમે કોઈ ડોલરને વાંચજો સાહેબ. અહીંયાના ભૂરિયાઓ, અહીંયાના કાળિયાઓ, બહારના વિદેશના, અરબ કન્ટ્રીના, US કન્ટ્રીના, લંડન કન્ટ્રીના લોકો આવીને ગોકુળ મથુરા ઘરા લેખા જઈને ઊભી છે. બાપા બચાડા લેખો ગોતતા હોય ને ગોમીના ઇલેગાને પ્લાજો. બિપિનભાઈની ઈચ્છા છે વિષ્ણુભાઈનું સ્વાગતથી શાંતથી સ્વાગત કરવું છું. એટલે વલ્લભભાઈનું બેઠા બેઠા વિદેશ્વરમાં રસોડું બનાવ્યું છે. અને એવું કીધું છે બાપુ રસોડા માટે ક્યાંય કોઈ પાસે માંગવા ન જતા. મહાદેવજી, હનુમાનજી, ચેતનદાસ બાપુ બધું પૂરું કરશે. અને આજે સીધું સામાન આવે છે, જેમ અહીંયા આપણા યજ્ઞ મંડપમાં આવ્યું એટલું જ નહીં, પાછી આવી કથા કીર્તન જેટલી જગ્યાએ હોય અને જ્યાં જ્યાં યોગ્ય લાગે. અમદાવાદમાં મને લાગે તાળીમાં GST લાગતું લાગે. પૂરના આરાધકો છો ક્યારેક શનિવારે ચેતનદાસ બાપુની સમાધિની જગ્યા છે એ પહેલા છેલ્લા દિવસના જમણવારની ચિંતા હતી. આજે 15,000 માણસનું જમણવાર હતું. એટલે જેવા વિષ્ણુભાઈની ઓફિસે રામ સેવા સેતુ પરિવાર બધો મળવા ગયો
મારે તો ફોનમાં લગભગ 2-3 મિનિટ જ વાત થાય, વધારે વાત થતી નથી, કારણ કે એમના આયોજન એટલા બધા હોય ને મારે કાંઈ લેવાનું નહીં, સામેથી લેવાનું હોય, દેવાનું તો કાંઈ આવતું નથી, એટલે હું વધારે સમય બગાડું નહીં. પણ મેં કીધું કે કાકા તમારો રામ સેવા સેતુ પરિવાર તમારે ત્યાં વધારે છે, એટલે કે બાપુ આવશે તોય ભલે, ના આવે તોય ભલે, છેલ્લા દિવસનું જમણવાર આપણા તરફથી લખી નાખો. એટલે આ કથાની હિંમત થઈ છે. પહેલો સંપર્ક વિજયપુર મહાદેવનો થયો અને બીજો સંપર્ક વિષ્ણુભાઈનો. હું તો ક્યારને વિષ્ણુભાઈ કહું છું કે આ વલ્લભ બાપા અમને આપી દઉં પણ આપતા જ નથી. એટલે હું એક ગ્રુપનો વ્યક્તિ હોય તો આ બધા અઠવાડિયે આવે. હમણાંથી ઘણા સમયથી સમય બહુ લીધો છે કે હમણાં થોડાક સમયમાં પાછા બધા બધાને જય શ્રી રામ.